श्री राम जय जय श्री जय जय श्री राम जय श्री राम। અયોધ્યામાં રામલલ્લાની પ્રથમ વર્ષગાંઠ દેશના વિવિધ શહેરોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। ત્યારે આજથી રાજકોટમાં 9 દિવસ સુધી રામલલ્લાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે। રાજકોટમાં અયોધ્યા જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। આ સાથે જ 1008 બાળકોને ભગવાન શ્રી રામ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે। રામલલ્લાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી વિશે વાત કરતા સનાતન સમિતિના ગુજરાતના અધ્યક્ષ વિજયભાઈએ જણાવ્યું હતું કે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રજવાડી રોયલ ક્લબ ગ્રુપ દ્વારા રાજકોટનું હાથસોમાં એટલે અટલ સરોવર ખાતે એક ભવ્યાતિ ભવ્ય 9 દિવસીય કાર્યક્રમ ભગવાન શ્રી રામલલ્લાનો જન્મ જ્યારે રામનવમીના થયો હોય એટલે એના અનુસંધાન અમે 9 દિવસીય કાર્યક્રમ રાખ્યો છે। સ્વાભાવિક છે, કાર્યકરોને જહેમત ઉઠાવવી પડી, ઘણા બધા દિવસની મહેનત છે, પણ 9 દિવસનો કાર્યક્રમ રાજકોટની જાહેર જનતાને, આજના યુવાનોને માલુમ થાય, એને ખબર પડે કે સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મની આપણે ધરોહર છે। એના ભાગરૂપે જેટલા બને એટલા યુવાનોને ભેગા કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। આ સંપૂર્ણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવે છે તારીખ 26 સુધી, એટલે કે 9 દિવસ 18 થી 26 સુધી કાર્યક્રમ સંપૂર્ણ ખુલ્લો મૂકવામાં આવશે। સાંજે 4 થી 11 વાગ્યા સુધી રાજકોટની જાહેર જનતા માટે દર્શનનો લાભ મળશે। બીજું, આ સંપૂર્ણ કાર્યક્રમ મુખ્ય રામ પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને મુખ્ય આ મંદિર, સ્વાભાવિક છે મારી પાછળ મંદિર જોઈ શકો, ત્યાંથી 1500 થી 1700 ફૂટનો એરિયો છે। એમાં સંપૂર્ણ જુદા જુદા ધાર્મિક પ્લોટો છે, અવનવા બાળકોના નાના મોટા પ્રદર્શનો છે, તેમજ એક પૌરાણિક વસ્તુઓ, પિત્તળના વાસણ છે, ગાડા છે, ગૌ માતા છે, દેશી ઢોલિયા ખાટલા ના, તેવું ઘણું બધું મૂકવામાં આવ્યું છે, એટલે બધાને માહિતી મળે, જૂની સંસ્કૃતિને છાજે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ 9 દિવસ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના દર્શન કરી અને અયોધ્યા ન જઈ શકે, પ્રયાગરાજ પણ ન જઈ શકે, તો એનો લાભ મળે એના માટેનું સંપૂર્ણ અમારું આયોજન છે। 1008 બાળકો બાળ રામ સ્વરૂપ, નાના ભૂલકાઓ, 1008 ભૂલકાઓ ને એક સાથે રાઉન્ડમાં બેસાડી એનું પૂજન કરી અને એક વર્લ્ડ રેકોર્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ। કારણ કે 1008 બાળકોને વેશભૂષા જે રામ ભગવાનના વરસતો છે, જે એ કપડાં પહેરાવી અને એને બેસાડવાના છે, એટલે 1008 બાળકોને અહીંયા ભેગા કરી એમનું સન્માન કરી અને વર્લ્ડ રેકોર્ડ તરફ અમે જઈ રહ્યા છીએ। સ્વાભાવિક છે વધારે પણ થાય, પણ 1008 બાળકો થાય અમારા પ્રયત્નો છે અને એક વર્લ્ડ રેકોર્ડ કરી છે।